છોટા ઉદેપુરની કે જ્યાં આદિવાસી મતદારોનું પ્રભુત્વ સૌથી વધારે છે। ભાજપ અને કોંગ્રેસ નવા ચહેરા ઉતારી શકે છે। અહીંયા ભારતીય જનતા પાર્ટી હાલમાં જોડાયેલા ભાજપમાં સંગ્રામ રાઠવાને ટિકિટ આપી શકે છે તેવી ચર્ચા ચાલી રહી છે, પરંતુ આખરે કોંગ્રેસમાંથી કોણ હશે ચહેરો તે પણ મહત્વનો પ્રશ્ન। કોંગ્રેસ અર્જુન રાઠવાને આપી શકે છે ટિકિટ। અમિત પટેલ જોડાઈ ગયા છે। અમિત, આ બેઠક એવી જ્યાં ભાજપ અને કોંગ્રેસ બંનેમાંથી નામ જાહેર થયા નથી, કયા નામ ચર્ચામાં? जी ચોક્કસ હું આપને જણાવવા માંગીશ કે છોટાઉદેપુર લોકસભા બેઠક એ 4 જિલ્લાની બેઠક છે। 4 જિલ્લાની 7 વિધાનસભા બેઠકનો સમાવેશ કરવામાં આવેલો છે। ત્યારે મહત્વની વાત એ છે કે હાલના જે મહિલા અને આદિવાસી સાંસદ ગીતાબેન રાઠવા અત્યારે છે તે પણ અત્યારે દાવેદારી કરી રહ્યા છે। સાથે સાથે ભાજપની અંદરથી જે જસુભાઈ રાઠવા છે, ઉપેન્દ્ર રાઠવા છે, જયંતિ રાઠવા છે, જે ધારાસભ્ય છે જેતપુરના, તેઓ પણ હાલ દાવેદારી કરી રહ્યા છે અને તેઓના નામ પ્રબળ રીતે ચાલી રહ્યા છે। મહત્વની વાત એ છે કે કોંગ્રેસની અંદરથી ભાજપમાં આવેલા નારાયણ રાઠવાના દીકરા સંગ્રામ રાઠવાની પણ પ્રબળ દાવેદારી હોય તેવું જણાઈ રહ્યું છે। અને બીજી વાત કરવામાં આવે તો કોંગ્રેસમાંથી ભાજપમાં નારાયણ રાઠવા આવતા કોંગ્રેસ અહીંયા નબળી પડી છે અને હાલ સુખરામ રાઠવા અને અર્જુન રાઠવા જ મોટા નેતા કહી શકાય તેવા રહી ગયા છે અને કોંગ્રેસ માટે ઉમેદવાર એક માથાના પચ્ચીનો એક દુખાવો થઈ ગયો છે। અને વાત કરવામાં આવે તો હાલ સુખરામ રાઠવા કેન્દ્ર કોંગ્રેસમાંથી રાહ જોઈને બેઠા છે કે તેઓના નામની જાહેરાત થાય। સાથે સાથે આમ આદમી પાર્ટી છોડી અને કોંગ્રેસમાં જોડાયેલા અર્જુન રાઠવા પણ કોંગ્રેસમાંથી પ્રબળ દાવેદારી કરી રહ્યા છે। જોવામાં આવે તો છોટાઉદેપુર જે લોકસભા બેઠક છે હાલ ભાજપના ફાળે છે અને આવનારી ટર્મની અંદર પણ ભાજપ જીતે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। અહીંયા કોંગ્રેસ નેસ્ત નાબૂદ થવાને આરે આવીને ઊભી છે। જી।